ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, એવું નથી યાર, ખરેખર હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. હવે થોડાક પૈસા રહેવા દે. આ મને સ્મેલ આવે ને મજા આવે, અને મને એકને નહીં બધાને મજા આવે. આની સ્મેલ જ એવી છે. માંદો માણા હું ઘણી વાર ડાયરામાં કહું છું નરેનભાઈ કે હાવ માંદો માણા હોય, બીમાર પડ્યો હોય, 5-7 બાટલા ચડાવી દીધા હોય, તાવ ઉતરતો ન હોય, અને બિલ ઉપર બિલ બનતા હોય, ઉભા થવાની હરમત હોય નહીં, હિંમત હોય નહીં, એના ઓશિકા નીચે 2-5 લાખ મૂક્યો, હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. ઈ નશો આમાં છે યાર. એ તો જેને છે એને પૂછો ખબર પડે. નીંદર આવી જાય યાર. હાલવું ગમે, બોલવું ગમે, ખાવું ગમે, પીવું ગમે, વાતું કરવી ગમે, પૈસા હોય તો. અને આ ખૂટી રહે ને એટલે રેઢા રેઢા વળકી આવે, એમ થાય બટકું ભરી લેવાના હમણાં. આ નક્કી રાખજો તમે. એટલે હું ઘણી એટલે માટે કહેતો હોઉં છું, પણ સાંભળજો આયા કે યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. આપણે એવી વાતો કરવી છે આજે. યુવાનીના દિવસો અને યુવાનીની વાતો, અને ખુમારીના ગીતો અને ખુમારીની વાતો, અને સદીઓ સુધી બાદશાહી કરી છે, અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. આયા લવિંગજી, સદીઓ સુધી બાદશાહી કરી છે, અને હુકુમત વિના અમે હુકુમત કરી છે. અને હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને હવે નીકળી સાંભળજો, મરીજનો આ શેર છે કે યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, ને બગાવત કહો તો બગાવત કરી છે યાર. મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત કહો તો બગાવત કરી છે. દુનિયામાં કે મોહબ્બત કરી તો મોહબ્બત છે, અને કોઈ કે બગાવત છે તો બગાવત છે. પણ વાત સાંભળજો, હવે આમાંથી ઊભા થતા નહીં. અને જે ઘરે કહીને આવ્યો હોય 12-12:30 નું, એ નીકળી જાય. મારે વાત કરવી છે, જેનું મંદિર બન્યું છે, આયા મંદિર નવા, જેની મૂર્તિ નવી, જેના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો તો જૂના જૂના. આ ડાંગર કચ્છમાંથી નીકળેલા આહિર સમાજમાં જ્યાં જ્યાં ડાંગર છે ગુજરાતના હોલ, અમારે ખૂણે વ્યા જાય, ડાંગર એના ઉપર ગૌરવ લઈ શકે કે અમારો બાપ, અમારો વડવા આવા હતા, ટાણું આવ્યું તેથી ટાણા હાચવા છે. એ ઇતિહાસ મારે કેવો છે. એટલે કહું છું, ખાલી 10-15 મિનિટ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી ઊભા થતા નહીં. અને જો થવું હોય તો હજી શરૂઆત નથી, ત્યાં નીકળી જાવ. આ અમુક તો મિસકોલ ની રાહે બેઠા હોય, તમારી ભલી થાય તમારી, કારણ કે અનલિમિટેડ છે. મિસકોલ હોય નહીં, પણ એ કોડવર્ડ છે એમનો. મને આખી રિંગ નો પૂરી કરતા બાજુવાળાને ખબર પડે, મિસકોલ મારજો ને હું નીકળી જાય. એ મિસકોલ વાળા વહેલા નીકળી ગયા છે. આ તો હજી બધા ડાલા મથા બેઠા છે, આંકડું ખખડાવીને આવ્યા છે. અને હવે સાંભળજો આ વાત, જે ભાદરમાં જે ઠેકાણે હું તમે બેઠા છી, એ ડગાઈચા દાદાનું મંદિર બન્યું છે. આયા મેં કીધું ને, આવનારી પેઢી પણ જેનું ગૌરવ લઈ શકે. ઇતિહાસની વાત તમને કરું. આયા આજથી વર્ષો પહેલા કચ્છની ધીંગી ધરતી, એમાં અંજારનું પાદર, અંજારની બાજુમાં પંખીના માળા જેવું તુણા ગામ હતા ભાઈ. આજ પણ વયા જાવ, આપણી આ ગુજરાતની ધરતીનું જેને ગૌરવ કરી શકાય. કચ્છ એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આવું કચ્છ છે યાર. મીઠુડા માણસ છે ત્યાં. હું ઘણા ડાયરા, મને યાદ નથી એટલા ડાયરા મેં કર્યા ખેતાભાઈ કચ્છમાં, પણ સાલું મને કચ્છી લેંગ્વેજ હજી બરાબર ફાવતી નથી. હું આ બધાને ઘણી વાર કહું, મારા મિત્રો છે ને, મેં મને કચ્છી ભાષા શીખવાડો ને યાર, મજા આવે. મીઠી ભાષા છે, અને કચ્છના માળું એટલા મીઠા છે યાર. જેને મળો ને તો તમને હેત વરસે, તમારી સામે પ્રેમ વરસે, એનો મીઠો હોકારો છે. આજ પણ તમે કચ્છ ગયા છે અને ખબર છે, આમ તો આપણું જ આ બધું છે. કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, હાલાર હોય, બરડો હોય, એક આપણે તો આપણી ગુજરાતની ધરતી છે આ. અને એમાં વાત આપને કરું છું, આ મંદિર શું કામ બન્યું છે આયા. અને મંદિરમાં બેહવા વાળા એક એવો અડાભીડ મરદા મરદ આહિર ડગાઈચા દાદા ડાંગર. અને એનો ઇતિહાસ તમને હું કહું ટૂંકમાં. તો આજથી વર્ષો પહેલા અંજારની બાજુનું નરેનભાઈ તુણા ગામ, અને તુણામાં એક મરદા મરદ આયર, અને આયરના ખોરડે તો તમે જાણો છો, દ્વારકાધીશે તેગ અને દેગે તો દ્વારકા વાળો બોલે બધાણો છે. એવો મરદા મરદ આયર, જેની આગળ એટલી બેહું એટલી ગાયું. કોઈ મહેમાન આવે તો ખાલી હાથે જાય નહીં, દાતારી તો જેના લોહીમાં ભળી ગયેલી છે. આવો મરદા મરદ આયર તુણા ગામમાં. અને આ બાજુ ઉત્તર ગુજરાત જેને કહેવાય, પાટણ એટલે ઉત્તર ગુજરાત. રાધનપુર થી આગળ હાલો ને એટલે પાટણ આવે. પાટણપતિ, હું ઘણી વખત મારા ડાયરામાં જેના ઇતિહાસ બોલું છું,
સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજવી, અને જેને એવું જબરજસ્ત વિધર્મીની સામે દિલ્હીની સલ્તનતને ઊભી રાખી દીધી. નાયકા દેવી પાટણ. તમે ક્યારેક પાટણના ઇતિહાસને વાંચજો. હવે તો પુસ્તક ન હોય તો કે ગૂગલમાં વાંચી લીજો. આ બધા ઇતિહાસ કે તમને મળે ભણેલા હોય ને. પણ નાયકા દેવીએ એવું યુદ્ધ કર્યું કે વિધર્મીના ફૌજને હિમાડે ઊભી રાખી દીધી. આવા યુદ્ધો થયા. એમાં પાટણમાં પાટણપતિ એક જબરજસ્ત રુદ્ર મહાલય મંદિર બનાવે છે. સાંભળજો, ઇતિહાસની વાત તમને કરું. આ મંદિર શું કામ બન્યું છે? આયા પાટણના રાજવી, પાટણના સિદ્ધરાજ જયસિંહ સોલંકી ઈ અરસામાં એક રુદ્ર મહાલય મંદિર બનાવે. અને તમે જાણો છો, મંદિર આખું તૈયાર થઈ જાય, આખું મંદિર મોટું બની જાય, પછી એના ઉપર આપણે મીંડું મૂકીએ, એના ઉપર કળશ મૂકવામાં આવે. પછી મંદિર આખું ખેતાબે પૂર્ણ થાય. ત્યાં સુધી મંદિર પૂર્ણ ન થાય. અને જ્યારે મીંડું મૂકવાય, કળશ મૂકવાની વાત આવી, પણ કળશ મુકાય નહીં, કળશ રહે નહીં. એટલે મોટા મોટા બ્રાહ્મણો, મોટા મોટા ટીપણા જોવાળા જ્યોતિષોને બોલાવી અને પાટણપતિ એટલું કીધું, પાટણના રાજા એટલું કીધું કે આપણે કળશ મૂકવાનો મંદિર માથે, મીંડું મૂકવાનું, પણ કળશ રહેતો નથી. કારણ તો કયો? ત્યારે ટીપણા જોયે અને મોટા મોટા ઈ વખતના પંડિતો, જે પણ કઈ જાણકારો હતા, એને કાનમાં આવીને પાટણપતિને એટલું કીધું કે બાપુ, આ મંદિર તમે બનાવી નાખ્યું, રુદ્ર મહાલય મંદિર બની ગયું, આની ઉપર કળશ મૂકવાનો, મંદિર માથે મીંડું મૂકવાનું, પણ માનશો અમારી વાતને? કે હા. કેમ ન માનું? આ કળશ મુકાતો નથી, મંદિર તો તૈયાર થઈ ગયું છે, જ્યાં સુધી કળશ ન મુકાય ત્યાં સુધી મૂર્તિ પ્રતિષ્ઠા કરવી કેમ? અને ત્યારે કીધું કે 32 પુરુષનું કોઈ હાથ અડી જાય અને 32 પુરુષ આવીને જો આ કળશને હાથ અડાડે, મીંડાને હાથ અડાડે, તો તમારું મંદિર જે બનાવેલું છે રુદ્ર મહાલય, એ મંદિરના માથે કળશ ચડી જાય અને આપણું મંદિરનું કામ પૂરું થઈ જાય. પણ રાજા મુજાણા, પાટણપતિઓ આપણે જો આવા પાટણપતિ મુજાણા કે આ જમાનામાં, આ સમયમાં હવે 32 પુરુષ ગોતવા જાવું ક્યાં? કોણ એવો 32 પુરુષ હોય કે મારા કળશને, આ મંદિરના કળશને હાથ અડાડે અને મંદિરનું કામ પૂરું થાય? એક ચારણ કવિરાજને કીધું કે કવિરાજ, કોઈ એવો મરદા મરદ પુરુષ 32 ગોતો જેનામાં 32 લક્ષણો હોય, અને એવો માણસ ગોતી આવો. જો નહીં મળે ત્યાં સુધી આપણા મંદિરનું કામ, આ પાટણમાં રુદ્ર મહાલય જે આપણે મંદિર બનાવ્યું છે, મંદિરનું કામ પૂરું નહીં થાય. આ બાજુથી ઘોડલા નીકળ્યા, બાગડતા 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 નીકળી ગયા. પણ કચ્છની ધરતી, અંજારની બાજુનું તુણા ગામ, અને એમાં આહીરો, કચ્છમાં તો આહીર સમાજ બહુ મોટો છે, અને એમાં કચ્છની ધરતીમાં ભૂલા પડ્યા. ફરતા 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 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6થા મહિને કચ્છની ધરતીનું તુણા ગામમાં જે આવ્યા અને ખબર પડી કે એક મરદા મરદ આયરનું ખોરડું છે, અને ઈ 32 પુરુષ છે, પાછો નામ છે એનું ડગાઈચા ડાંગર. આ જે મંદિરમાં બેઠવાનો છે, બેહવાનો છે, ઈ મરદા મરદ માણસ છે, ઈ 32 પુરુષ છે. પણ એની મરદાનગી, એની ખાનદાની, દાતારીના માપ તો લેવા ને. એટલે કવિરાજ રોકાણા. આવો બાપ, આવો મહેમાન ગતિ કરાવી, અને 1 દી, 2 દી, 3 દી, 5 દી, 15 દી રોકી લીધા કવિરાજને. પણ નક્કી તો કરવું ને કે દાતાર કેવો છે. પછી તો એ પારીખા હોય ને, કારણ કે છોટો મર હોય પણ નાગનો છેડીએ ઝેરનું પારીખું નકું જોવું. ઝેરના પારીખા કોઈ દી જોવાના ન હોય. અને દાતાર માણસની દાતારીના કોઈ દી દાખલા દુનિયામાં આપણે એના વખાણ ન કરવાનો હોય, તો દાખલા દેવાના હોય, કારણ કે એને કામ એવા કર્યા છે. એટલે 2, 5 દી, 15 દી રોકાણા. અને એમાં કવિરાજે વાત મૂકી ડગાઈચા દાદા ડાંગરની આગળ કે તમારી આગળ શું કામ આવ્યો છું ખબર છે? કે ના, કે પાટણપતિ એક રુદ્ર મહાલય મોટું મંદિર બનાવે છે, અને ઈ મંદિર જે બન્યું છે એની ઉપર કળશ નથી ચડતો, એના ઉપર મીઠું નથી ચડતું, અને 32 પુરુષ તો હાથ અડે તો એ કળશ ચડી જાય અને મંદિરનું કામ પૂરું થઈ જાય. એટલે હું તમને લેવા માટે આવ્યો છું. જો તમે હા પાડો તો પાટણપતિ આજથી 6 મહિનાના વાણા વી ગયા અને રાહે બેઠા છે કે કોઈ આવીને કળશને હાથ અડાડે, 32 પુરુષ આવીને હાથ અડાડે તો આ પરગણામાં કે 32 પુરુષ તો એક ડગાઈચો ડાડો ડાંગર છે. જો આ પાડી દો. ત્યારે હળવેકથી કાનમાં એટલું કીધું, કવિરાજ, મારા ભગવાનનું મંદિર જો મોટું બનતું હોય અને મારા જેવાનો હાથ અડે જો કળશ ચડતું હોય તો બાપ હું 2 ડગલા આગળ ન આવું. સનાતન ધર્મે તો આપણને જીવાડી દીધા છે. હાલો કરો ઘોડા તૈયાર, હું આવું તમારી હારે. પ્રસંગ બહુ મોટો છે, હું તમને શોર્ટમાં વાત આખી કરું છું. આયા તુણાના પાદરમાંથી ઘોડાના તંગ તાણ્યા, ઘોડાની ગમહાણમાં તે તો તંગ લીધા તાણી, આજ ફોજુમાં લાડો ફરે ઓલો ગેલો માથાણી. યુદ્ધમાં જવાનું હોય ત્યારે ઘોડાના તંગ તાણે. એમ તેથી કચ્છની ધરતીમાંથી દિનેશભાઈ એ ઘોડાના તંગ તાણી અને ડગાઈચો દાદો ડાંગર છે એ પેગડે પગ માંડી અને કવિરાજને કીધું, હાલો જો મારો હાથ અડે અને મંદિર ઉપર કળશ ચડતું હોય તો મને વાંધો ન હોય. આપણો બાપ છે ભગવાન, બેહવા વાળો ભોળોનાથ. અને ઘોડલા છૂટ્યા પાદરમાંથી, કચ્છની ધરતીમાંથી બાગડતા 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 કચ્છ આ બાજુ આવ્યું.
પાટણ આ બાજુ આવ્યું. તમે નક્કી કરજો આ બાજુ કચ્છ છે. સાંતલપુર થી આગળ જાઓ એટલે તમને કચ્છનો વાગડનો સીમાડો અહીંથી પછી આગળથી ચાલુ થઈ જાય. કચ્છ વાગડ કચ્છ બધું અહીંથી આ બાજુ જાવ એટલે પાટણ આપણું રાધનપુર આવે અને આ બાજુથી આમ ઘોડલા નીકળ્યા ધીરા 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 હાલ્યા આવે. આ પીપરાળા ગામ છે. ક્યાં જતા ડગાઈચા દાદા ડાંગર? પાટણપતિએ રુદ્ર મહાલય મંદિર બનાવ્યું. 32 પુરુષના હાથ અડે તો એનું કળશ ચડે. એ કળશને ચડાવવા માટે તેથી કચ્છની ધરતીમાંથી એ ડાંગરનો દીકરો નીકળેલો અને આ પીપરાળાના પાદરમાં ઘોડા પૂગ્યા. હજી આ પાદરમાં ઘોડા આય પૂગ્યા અને આય બરોબર જ્યાં ઘોડા પૂગ્યા ત્યાં બુંગિયા ઢોલનો દાંડીનો અવાજ પોતાના કાને પડ્યો. હવે કોઈને અટાણે ભણેલા કદાચ એવું થાય કે બુંગિયા ઢોલ એટલે શું? જે તે સમયે આવા કાંઈ બહુ આવા યુગ નહોતો. વર્ષો પહેલા વાત કરું 800 900 1000 વર્ષ પહેલાની વાતું છે. તેથી આવો યુગ નહોતો. તેથી કંઈક ઘટના બને, કંઈક બીના બને, ન બનવાનું બને ને તેથી ઢોલી ગામમાં બુંગિયો ઢોલ વગાડે એટલે ખેતરમાં કામ કરવા વાળાને, ભેહું ગાયું ચારવા વાળા ગોવાળને ખબર પડી જાય કે કંઈક ન બનવાનો બનાવ બન્યો છે. એટલે બધા કામ પડ્યા મૂકી અને દોડતા આવે. એવો ઢોલ તેથી આ પીપરાળાના પાદરમાં વાગેલો અને બાગડતા 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 હરણાના ઝાડા ફાટે ઘોડાને નાખવાના ફટતા આવે અને ડાંગરા પાદર સુધી પૂગેલા પીપરાળા હજી પૂગ્યા. ઘોડા કચ્છમાંથી નીકળેલા પાટણ જવાનું અને ઘોડા બરાબર પીપરાળાના પાદરમાં પૂગ્યા કે અવાજ સાંભળ્યો. એટલે કવિરાજને કીધું, કવિરાજ આ ઢોલનો અવાજ શેનો આવે છે? એ કે કાઈ નહીં. એ કે નહીં, ઢોલનો અવાજ કે પીપરાળાના પાદરમાંથી ગાયું વાળી છે વિધર્મીએ. ઓહો, ગાયું વાળી લીધી. હવે નક્કી કરો, ડગાઈચા દાદા ડાંગર નીકળ્યા એ તો કચ્છમાંથી નીકળ્યા ને. આ પીપરાળાની ગાયું કઈ એમની તો હતી નહીં, પણ ગાયું વાળી ખબર પડી આયરના દીકરાના કાને. પછી ગાયું ગમે એની હોય, એ પછી કોઈ પણ સમાજની હોય, પણ આપણી તો માં છે ને હિન્દુની તો. અને એમાંય મારો દ્વારકા વાળો તો જેને ચારી મોટો થયો છે અને આ પાદરમાંથી ગાયું વાળતા હોય વિધર્મી. અને હું જો અહીંથી પાછો વળી જાઉં અને મારા કાન આડો હાથ રાખું ને તો આયરાણીનું ધાવણ લાજે. હવે મારાથી પાટણ પુગાય કે ન પુગાય, મારે આઈ ઊભું ન રહેવાય. અને કર્યા મેં કીધું એમ કે ઘોડાની ગમહાણમાં તે તો તંગ લીધેલા તાણી આજ ફોજુમાં લાડો ફરે એમ હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં આમ જ્યાં નજર કરી વિધર્મી હજી ગાયું વાળીને જાય ત્યાં તો જવાનું પાટણ. તો પાટણ તો એક બાજુ રહ્યું. આ બાજુ ડગાઈચા ડાંગરે તરવાર મ્યાનમાંથી ગાળા છંડી કરી અને મંડાળો તલવારથી વીજવા. એક બાજુ દુશ્મનને ખબર પડી ગઈ કે કોઈ ગાયુંને બચાવવા માટે આવે છે, પણ દુશ્મનો જાજા હતા. આ બાજુ તો આવી ખબર હતી નહીં, યુદ્ધ થવાનું છે ખબર હોય નહીં અને યુદ્ધના કઈ ઠેકાણા ન હોય. હાથમાં તરવાર લઈ અને દુશ્મનની સામે ઉતરી ગયા પીપરાળાના પાદરમાં. આ જે પાદરમાં મંદિર બને છે એ જ પાદરમાં ધીંગાણું જામ્યું ભાઈ. પણ કેવું ધીંગાણું જામ્યું એનું વર્ણન જો કરવું હોય તો આપણે ઘણા બધા ગીતો માન, કવિતા યુમાન આ માન તેમાં કરીએ, પણ એવું ધીંગાણું જામ્યું તું ધાનાની તે ધીંગાણું કર્યું ને પાછો ધર્યો નહીં પાગ. તેથી ખેંચીને હાલ્યો ખાગતું રણ ને ટાણે રામડા. વાટકી જેવડી વાવડી ને એમાં રાવણ જેવો રામ. તેથી ગાયકવાડના ગામ તે તો રફલે ધબેડ્યા રામડા. એવા ધીંગાણા જેથી થતા હતા. અને તેથી આ પાદરમાં એવું ધીંગાણું જામ્યું. હાથમાં તરવાર લઈને ડાંગર ઉતરી ગયો યુદ્ધના મેદાનમાં. પણ એક દુશ્મનના ભાલાના ફરડાક 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 ઘા થતા આવે. કોઈ બરસીના ઘા કરે, કોઈ ભાલાના ઘા કરે, કોઈ તરવારના ઘા કરે. પણ ડગાઈચો દાદો ડાંગર તો આમ પોતાના કોણીના ઠોહા મારી મારીને આતડા દબાવતો જાય અને યુદ્ધ કરતો જાય. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલી દુશ્મનની લોથું ઢાળી દીધી. પણ ગાયું તો બચાવી લીધી, ગાયું તો વાળી લીધી. જે વિધર્મી વિધર્મી ભાગ્યા અહીંથી આ પાદરમાંથી અને આ બાજુ ગાયું વાળી લીધી, ધડ વાળી લીધું. પણ કવિરાજ મુજાણા ભારે કર્યો. હવે મારાથી પાટણ નહીં પુગાય. આ બાજુ આમ નજર કરી પણ તાર તો સેલા શ્વાસ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 24 નહીં, પણ ગણ્યા ગણાય નહીં એટલા નવરાતનો ગરબો જેવી રીતે વિંધાઈ જાય એમ ડગાઈચા દાદા ડાંગરનો દેહ વિંધાણેલો. કોઈ ભાલાના ઘા, કોઈ બરસીના ઘા, કોઈ તરવારના ઘા રૂવાડે રૂવાડે લાગી ગયેલા. અને પછી કવિરાજને એટલું કીધું, કવિરાજ પાટણ પતિને એટલું કહેજો હવે મારાથી નહીં પુગાય. આમ તો આવતો તો કળશને હાથ અડાડવા, પણ હવે આ યુદ્ધ થયું, હવે મારાથી મારા સેલા શ્વાસ હાલે છે, મારાથી હવે નહીં પુગાયા. એટલે એટલું કીધું કે વાત સાચી છે, પણ તમારા વગર મંદિર અધૂરું રહેવાનું. અને તેથી આ પાદરમાં બેઠેલો ડગાઈતા દાદા ડાંગર એટલું બોલ્યો તો મંદિર અધૂરું નહીં રહે. કા કે હું તો ભલે વયો જાઉં પણ મારું કાંડું તમને કાપીને હાથમાં આપું છું. ખાલી મારું હાથ કપાઈ ગયેલો અડાડો ને તોય કળશ ચડી જવાનું. ઉત્પન્ન ટેકણ એક અને પાયા હાથ બજાડ. આમાં વખાણવો કયો વસે કે દેખ ભજ તારી નાજી. આ તો ઉત્પન્ન ટેકણ એક અને બાયા હાથે બજાડ. એક હાથે આમ તરવાર ઉપાડી અને બીજા હાથે આમ ડગાઈતા દાદા ડાંગરે કાંડું રાખ્યું. છેલ્લા શ્વાસ હાલતા હતા. હા ભલું જો આ મરદ માણાની નિશાનીઓ બોલે.
અને આવા કામ કર્યા ને એટલે શિખરબંધ મંદિર થાય છે. બાકી કેટલાય જૈનમાન કેટલાય મરી ગયા, કોઈ દુનિયામાં નોંધ લેવા તૈયાર નથી યાર. આ ઇતિહાસ અને અસ્તિત્વ તમારી હારે ક્યારે હાલે? જ્યારે વાત સાચી હોય ને તો ભગવાન ભેળો હાલે, તો દ્વારકા વાળો ભેળો હાલે. ગાયું માટે પોતાનું ખોળિયું ખાલી કર્યું ને એટલે દ્વારકા વાળો 2 ડગલા આગળ હાલ્યો, ગાતો મારી માવડિયું માટે ખોળિયું ખાલી કર્યું. અને મરતા મરતા છેલ્લા 100 ચાલતા હતા પીપરાળાના પાદરમાં અને કીધું કે મંદિર નહીં અધૂરું રહે. મંદિર અધૂરું ક્યારેય નહીં રહે. મારો હાથ તમને આપું છું, લેતા જાવ. હા હા, પણ હા હા કવિરાજ બોલે ઈ પેલા તો હાંઠિયાના ત્રીજા પાહલા જેવી તરવાર કાઢી અને પોતાના કાંડામાંથી આમ તરવાર મૂકી, કાંડામાંથી હાથ નોખો પડ્યો. પછી કીધું કવિરાજ મારું ખોળિયું તો પીપરાળાના પાદરમાં ખાલી થાય છે, હવે હું દુનિયામાંથી જાઉં છું, પણ મારો હાથ છે ને એ પાટણ પતિને એટલું કહેજો કે ખાલી રુદ્ર મહાલય મંદિર બને એના કળશને મારો હાથ અડાડે અને જો મીંડું ન ચડે તો મારો દ્વારકાધીશ લાજે ને મારી આયરાણીનું થાવણ લાજે. આ બાજુ પીપરાળાના પાદરમાં ધીગાણું પૂરું થયું. ડગાયતા દાદા ડાંગરે પોતાનું ખોળિયું ખાલી કર્યું, એનો દેહ છૂટી ગયો અહીંથી. અને પછી તો એ કાંડું જે કાપ્યું હતું, કાંડું કાપી અને જે હાથનો પંજો આપ્યો હતો એ પંજો લઈને કવિરાજ પાટણ આવ્યા. પાટણપતિને એટલું કીધું, પાટણપતિ માફ કરજો, આ તો મરદનો ફાડ્યો હતો. ધૂણાના પાદરમાંથી જે ઘોડા તૈયાર કર્યા અને પીપરાળાના પાદર સુધી સંતલપુરની બાજુમાં પૂગ્યા. પછી બુંગિયા ઢોલની દાંડીઓ કાને સંભળાણી. કોઈ કીધું કે ગાયુંનું ધણ વાળ્યું છે અને પછી તો ગાયુંનું ધણ વાળ્યું. વાર કરજો ધણી કોઈ હોજો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો. તેથી કાળજા વેરતો હાથ જે સાંભળે, આવો કાળજા વેરો હાથ જે સાંભળ્યો પછી એનાથી રહેવાનું નહીં. અને પાદરમાં ધીંગાણું થયું અને ધીંગાણું થયું ને એમાં ડાંગર કામ આવ્યો. ધીંગાણામાં ડાંગર ખપી ગયો, પણ મરતા મરતા એને એમ કીધું કે મારું કાંડું કાપીને આપું છું. કાંડું એના હાથે કાપી અને મારા ભેળો એનો હાથ મોકલાયો છે. અને એ જબરદસ્ત પાટણપતિએ બનાવેલું રુદ્ર મહાલય મંદિર જે હતું એનું કળશ જે નહોતો ચડતો, એ લવિંગજી ઇતિહાસ એનો ગવાહ છે. ડગાયતા દાદા ડાંગરનો પંજો આ મડાડ્યો, કળશ ચડી ગયો, મંદિરમાં ભગવાન બેઠો. આથી બીજો પુરાવો દુનિયામાં હોય ક્યાં ભલામણા? આ ઇતિહાસ છે આપણા, આ ધરોહર છે આપણી, એટલે આપણે આટલી બધી સંખ્યામાં મળ્યા છીએ. આપણી શ્રદ્ધાનું ઠેકાણું બની ગયું. અને હવે આ પીપરાળા ગામ ને પીપરાળા ધામ થઈ ગયું. આયા ડાંગરનો પૂરા ધામ છે. આ એવો મરદ માણાની ખાંભી નહીં પણ મંદિર બન્યું અને જેની ઉપર 52 ગજની ધજાઓ ફડાકા મારશે. ત્યારે મને આ પાળિયાને લાડ લડાવતા ગીત યાદ આવે. મેં જ્યારે કંકોત્રી મને શંભુભાઈ મોકલી ને એટલે મેં ફોટો આંખો જોયો. ગીત ઘણી વાર ગાતો આવું છું ભાઈ, પણ એ ફોટો જોઈએ ને તમે જોજો, રણખાંભીઓ ને એમાં કેસરી કલર હોય છે, એમાં બીજો કલર ન હોય, માથે ધોળી પાઘડી બાંધી હોય. અને ત્યારે મને આ ગીત યાદ આવ્યું. પાદરમાં ઉભેલા પાળિયાને કોઈ પૂછ્યું બાપા શું કામ ઉભો છો આયા? અને શું જવાબ આપે છે સાંભળજો. આમાં કે આજ પૂછું તને પાળિયા રે, એ તારા દિલડા કેરી વાત રે, એ તારા રુદિયા કેરી વાત. કે આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. પાળિયા રે તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. આ ડાંગર પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. વાર ચડી જેથી ગામને માથે બુંગી
ગૂંગિયા વાગ્યા ઢોલ રે સીધી ગૂંગિયા વાગ્યા ઢોલ વાર ચડી જદ ગામને માથે ગૂંગિયા વાગ્યા ઢોલ રે સીધી ગૂંગિયા વાગ્યા ઢોલ ખાંડા ના ખેલ ખેલાણા પેધી અમે આઈ ખોડાણા ખાંડા ના ખેલ ખેલાણા પેધી અમે આઈ ખોડાણા હવે જાજુ મને પૂછ મારે મને કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ બહુ જાજુ મને પૂછ મારે મને કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ શેથી ના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા શેથી ના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર હા થોડી વાર બેહો મને મજા આવે છે તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર હજી બાકી છે બધું મને ધીરે ધીરે મારો લવિંગજી હજી આમ કહું તોડાવે યાર